સ્વામિનારાયણ. અરે તારીખ આજે 13 ઓગસ્ટ 2024. વચનામૃત આપણે આ ગઈકાલે ગધડા મધ્યનું જે 32મું એ જોઈ રહ્યા હતા. એમાં ગઈકાલે આપણે જોયું કે ભાઈ જે એમ કહે કે સંબંધ જે છે તે બે પ્રકારનો છે. એક તો કુટુંબીનો સંબંધ અને બહારના જે કોઈ લોકો હોય એનો સંબંધ. તો કુટુંબીનો સંબંધ એટલે કુટુંબીને વિશે જીવને જે આસક્તિ છે તે એટલી જલ્દી તૂટતી નથી. બહારના સંબંધો એ તો ઘડીકમાં તૂટી પણ જાય અને તૂટી જાય તો પછી યાદ ના આવે. પણ ઘરના સંબંધીઓનો જે એમ કહે કે લાંબો સમય સુધી ટકેલો સંબંધ, લોહીનો સંબંધ જેને આપણે કહીએ તે એટલો જલ્દી તૂટતો નથી. એટલે એમાં આસક્તિ રહી જાય જીવને. અને એ સંબંધીઓમાંથી આસક્તિ જે કોઈ છે, મા બાપ, ભાઈ બહેન, દીકરી, બાયરી, છોકરા, એમાંથી આસક્તિ ક્યારે તૂટે? તો જ્યારે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન હોય, એનું ધ્યાન કરતો હોય, ભજન કરતો હોય, કથા વાર્તા કીર્તન કરતો હોય, આત્મનિષ્ઠા એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન ને એની જોડે આ બધું કરતો હોય, તો એમ કહે કે એને શું છે, આ પ્રમાણે જે કોઈ આસક્તિ છે કે વાસના જે છે કુટુંબીજનોની એ તૂટે. એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલે આત્મનિષ્ઠા અને ભગવાનનું ભજન, આ બે બહુ જરૂરી છે. એમાં પણ શું કહ્યું કે ભાઈ ધ્યાન, કીર્તન, કથાદિક એ જ છે એણે કરીને જે જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. આપણે અહીંયા કાલે કથાને વિરામ આપેલો. એટલે ભગવાનનું અક્ષરધામ પામવાનો આ જ રસ્તો છે. પહેલાં તો અક્ષરધામ કોણ પામી શકે? તો જેને આ લોકની કોઈ વાસના કે આસક્તિ હોય નહીં. એ આસક્તિ તોડવી હોય તો શું કરવાનું? પહેલાં પોતાના સ્વરૂપને ઓળખવાનું કે હું આત્મા છું એમ કરીને પોતાના સ્વરૂપને ઓળખવાનું. અને એ પછી બ્રહ્મરૂપ થઈને કોનું ભજન કરવાનું? ભગવાનનું. વાસુદેવ પૂર્ત્યો પર પ્રત્યક્ષ ભગવાન. એટલે તમને જે ભગવાન અત્યારે મળેલા છે એનું ભજન કરો, બરાબર? ધ્યાન કરો, ભજન કરો, કીર્તન કરો. એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું છે, ઉપાસના કરવાની છે ટૂંકમાં. તો એમ કહી કે આસક્તિ તૂટશે અને ભગવાનના અક્ષરધામને એ જીવ પામે છે અને અતિ મોટાઈને પામે છે. અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. આ બહુ મુખ્ય મુદ્દો છે. આમાં શું છે કે જેને જ્યાં પહેલી સમજણ પડે અને જે પહેલાં જે સમજો હોય ને એ એની ગળથૂટીમાં એવું ચાલ્યું જાય કે ગળથૂટીમાંથી કંઈ નીકળે જ નહીં. હવે જેને ધર્મને પ્રધાન માન્યો હોય ને એ બધે ધર્મ 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 જ કર્યા કરે. તમે જોજો, આ નહીં કરાય, પેલું નહીં કરાય, ફલાણું નહીં થાય, ઢીમકું નહીં થાય, આમ ના પેલું, આને કરતાં આ પ્રાયશ્ચિત પેલું. અરે ભાઈ, ધર્મ વાત બરાબર છે, ના નથી પાડતા, ધર્મ જરૂરી છે, પણ ધર્મ મુખ્ય નથી. ધર્મ જે છે તે ભક્તિના અંગ પણ છે. સમજો, અંગી જે છે તે તો ભક્તિ છે. અને તમે જે ધર્મનું પાલન કરો છો એ નિત્ય કર્મ કે નૈમિતિક કર્મરૂપ તમારો ધર્મ છે, કે પછી તમે એમ કહે કે વર્ણાશ્રમના ધર્મનું જે કંઈ પાલન કરો છો તે કેમ કરો છો? તો પેલી ભક્તિ જે છે એ કરવા માટે. એ ભક્તિ કોની? ભગવાનની. તો એ ભગવાનને રાજી કરવા માટે કરો છો. બાકી એકલો ધર્મ કોણ પાળે છે ખબર તમને? આ ધૂંઢિયાઓ, પેલા જૈન લોકો. સમજો, પણ એ એકલો ધર્મ પાળવાથી એનું કંઈ કલ્યાણ નહીં થતું કે કોઈનું મોક્ષ નહીં થતો. યાદ રાખજો. એ તો જન્મ મરણના ચક્કરમાંથી બહાર જ નહીં નીકળતા એ ધૂંઢિયા કોઈ દિવસ. સમજજો કેમ? કારણ કે એને ભગવાનની ભક્તિ, ઉપાસના નથી. એટલે ધર્મનું પાલન એકલું કરવાથી તમને કંઈ બહુ મોટી પ્રાપ્તિ નથી. વધુમાં વધુ પ્રાપ્તિ શું ખબર તમને? સ્વર્ગાદિક લોકમાં જાય પેલો જીવ, અને ત્યાં જાય અને એનું પુણ્ય પૂરું થાય એટલે પાછો લાત ખાઈને નીચે જ આવે. એટલે ધર્મ 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 એકલું ધર્મ ધર્મ ન કરો. ધર્મ ખાલી ભક્તિમાં સહાયરૂપ છે. એ પ્રમાણે ધર્મનું પાલન કરવાનું છે. કેમ? તો સમજો, બહુ સીધી વાત છે. દાખલા તરીકે શાસ્ત્રો આપણે એવું કહે કે ડુંગળી, લસણ આદિક ન ખાવું, મદ્ય ન ખાવું, માંસ ન ખાવું, બરાબર? 11 પ્રકારની સુરા જે છે તે ભગવાને પીવાની ના પાડી. હવે એવું કેમ કહ્યું? સમજો, તો અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય તો ભગવાનનું ભજન થાય નહીં એટલા માટે કહ્યું. દારૂ પીનારો માણસ મંદિરે આવે અને અહીંયા નીચે લથડિયા ખાતો હોય તો કોઈ એને ઉપર જવા દે ખરો? તમે વિચાર કરો. વિજય, કેમ છે? હાઉ ડુ યુ ડુ? માય સેલ્ફ ગંધકભાઈ જંબુભાઈ પટેલ. આઈ વોન્ટ ટુ સે જય સ્વામિનારાયણ. એમ કરે તમે શું કહેવાય ને? ભાઈ જય સ્વામિનારાયણ, તમે અહીંયાથી જ જાઓ.
બરાબર. હવે એ તો જય સ્વામિનારાયણ જ બોલે તમારી એમ, પણ તમે એને ઉપર નહીં જવા દેતા. કેમ? સમજો, આલ્કોહોલિક છે. એટલે ધર્મનું પાલન શું છે કે તમને તમારી પૂરેપૂરી જે કોઈ અવસ્થા જે છે સંપૂર્ણપણે તમને એક સભાન અવસ્થામાં રાખે છે. તમને સાર અસારનો વિવેક જે છે તે ધર્મ દ્વારા થાય છે કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે. અને એ સાર અસારના વિવેકમાં તમે જીવો તો ભાઈ સાર શું છે તો આત્મા અને પરમાત્મા છે, અસાર શું છે તો માયા છે. એ પ્રમાણે એ વિવેકથી તમે જીવો તો તમે આ લોકને પરલોકને વિશે સુખી થાઓ. એટલે ધર્મનું પાલન ફક્ત ને ફક્ત એ ભક્તિ માર્ગમાં તમને બીજું કંઈ અવરોધ ન કરે એના માટે છે. રસ્તો સીધો સચ છે તો એ રસ્તો સીધો સચ જે છે તે રસ્તા પર કેમ છે તો તમે તમારી જગ્યા ઉપર મંજિલ પર જે પહોંચવાનું છે એના માટે રસ્તો સીધો સચ છે. હવે એ રસ્તાને એન્જોય નહીં કરવાનો. રસ્તો બહુ મસ્ત છે, વાહ વાહ મજા આવી ગઈ, ચાલ અહીંયા થોડુંક બેસીએ. અરે તું બેસતો જ જાય તો પહોંચવાનું ત્યાં તો પહોંચશે જ નહીં. રસ્તો બહુ મસ્ત છે, રસ્તો મસ્ત છે, રસ્તો સારો હોવો જોઈએ, જરૂરી છે. કેમ? પણ તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા માટે ખાડા તેકડાવાળો રસ્તો હશે, મોટા મોટા ભૂવા પડી ગયા હશે, પુલ હશે, એ ઝૂલતો હશે આમ તેમ, તો તમે તમારી જગ્યા પર સમયસર પહોંચી શકવાના જ. અરે સમયસરની કા વાત કરો, કદાચ પહોંચી જ નહીં શકે. ઘણા લોકો એ પહેલાં જ નીકળી જાય. પુલ તૂટી જાય તો મોરબીનો પુલ કયો તૂટી ગયો, સમજો, આઈડિયા આવી ગયો. એટલે ધર્મ જે છે તે રસ્તો છે, મંજિલ નથી, ડેસ્ટિનેશન નથી. ધર્મ શું છે? રસ્તો છે, રોડ છે આખો. હવે એ ધર્મનો રોડ તમારો એકદમ પ્લેન ને ફ્લેટ હશે, તમે બધા ધર્મનું પાલન સહેજે સહેજે કરતા હશો તો એ જે છેલ્લે ભગવાન બેઠેલા જ તે તમને આરામથી મળી જશે, કોઈ માથાકૂટ નહીં રહેશે એમ. પણ ત્યાં ધર્મ ઉપર ચોંટી નહીં જવાનું. મારા શ્રી જોડે એક દિવસ અમે બેઠેલા વર્ષો પહેલાં, તે કહે કે આ ધર્મની મોકાનમાં લોકો એટલા બધા પાખંડ ધર્મ ને એટલા બધા કલ્પિત ધર્મનું આચરણ કરે છે આપણે ત્યાં કે જે શાસ્ત્રોમાં કોઈ જગ્યા પર કયા નથી. અને એને કારણે આપણે ત્યાં એટલી બધી અંધશ્રદ્ધા અને અંધ પરંપરા ચાલુ થઈ ગઈ છે અને લોકો એને જ ધર્મ માને છે. બોલો, સાચા ધર્મને ધર્મ માનતા નથી, આવું ખોટા ધર્મને ધર્મ માને છે, પાખંડ ધર્મને. સમજ્યા? અનગઢ પ્રજા ભણેલી હોય નહીં, લોકો જેમ દોરે એમ ચાલ્યા કરે, દોડ્યા જ કરે, પણ ક્યાં સુધી દોડવાનું એ એને ખબર જ નહીં. એ દોડે કેમ છે એ પણ એને ખબર નથી, એ દોડીને ક્યાં પહોંચવાનું છે એ પણ એને ખબર નથી, પણ બસ દોડવાનું છે. તમારા માગીને દોડવાનું છે, દોડ્યા જ કરવાનું. અરે પણ કેમ દોડવાનું, ક્યાં સુધી દોડવાનું? સમજો, એ ધર્મ જે છે તે આ છે કે તમારે જે કંઈ કરવાનું છે એમાં તમને સીધી સરળતા રહે. ધર્મ આપણે પાલન જે કરીએ છીએ એ આપણી શારીરિક અને માનસિક જે શૌચ જે છે એના આચરણ માટે કરીએ છીએ. ભાઈ તમે મનથી અને શરીરથી એટલા મજબૂત થઈ જાઓ ધર્મનું પાલન કરીને કે તમે એ પરમાત્માને પામી શકો. સમજો, ધર્મ બેઝિકલી પાળવાનો કોણે છે? શરીરે પાળવાનો છે. પણ એ શરીર એનું પાલન બરાબર કરશે તો અંદર રહેલો જે આત્મા જે છે ને તે વ્યવસ્થિત એના મોક્ષના માર્ગ પર ચાલી શકશે. કારણ કે આત્મા તો અંદર સ્થિર બેઠેલો છે. સમજો, પણ જેનો આત્મા કંઈક મજબૂત થયો હશે ને સત્સંગને એ સાંભળીને, એ જ ધર્મના માર્ગે પણ ચાલી શકશે. બરાબર? બાકી ધર્મના માર્ગે ચાલવું કઠણ છે, સરળ નથી. પણ તમને એ ધર્મના ફળરૂપે ભક્તિ કે ભગવાન દેખાતા હશે તો એ ધર્મનો માર્ગ સરળ થઈ જાય કે ભાઈ આ તો ભગવાન માટે એકાદશી કરી રહેલા છે. સમજો, હવે પાલન તો એ ધર્મનું છે, એકાદશી કરવા રૂપ ધર્મનું પાલન તમે કરો છો, પણ એ કરો કોના માટે છે? ભગવાન માટે કરો છો, તો એ ભક્તિરૂપ છે એ ધર્મ. પણ પેલા ધૂંઢિયાની જેમ પેલો 28 કરે, 45 ઉપવાસ કરે, 50 ઉપવાસ કરે અને ન કરે નારાયણ, એનો દેહ પડી ગયો તો પછી એને એના બદલામાં ભગવાન નહીં મળવાના. અને મહાત્મા વિદુર છે કે પછી ધૃતરાષ્ટ્ર જેવા છે કે પછી ગાંધારી છે, એ તપ કરવા ગયા વનને વિશે અને એમણે તપશ્ચર્યા કરી અને યોગ અગ્નિ પ્રગટ થયો અને શરીર પડી ગયું, તો એનો મોક્ષ થઈ ગયો. કેમ? ભજન કરવા ગયેલા, ભક્તિ કરતા હતા. સમજો, ત્યારે આ ઢૂંઢિયા ભક્તિ નહીં કરતા. બરાબર? એટલે મહારાજે શું કહ્યું કે ભાઈ એ નિર્ગુણ થઈ જવું તો કંઈ કપડાં નહીં પહેરે કોઈ એટલે નાગો ફરે તો નિર્ગુણ થોડો થાય છે. તમે એમ કહો કે ભાઈ મારે નિર્ગુણ વર્તવું છે, માયાના સત્વરજ અને 3 તમોગુણ, એ 3 ગુણથી અભિભૂત નહીં થવું એટલે હું કપડાં પહેરવાનું બંધ કરી દેવાનું, હું ખુલ્લો ફરતો થઈ જાઉં બીચ બોડી પર.
તો હું બીચ બોડીમાં ફરતો થઈ જાઉં એટલે શું થાય? એટલે કે હું કંઈ નિર્ગુણ થઈ ગયો? એ તો કૂતરા બિલારા વર્ષોથી કપડાં પહેરતા જ નથી. મનુષ્ય યોની સિવાય કોઈ યોનીમાં કપડાં છે જ નહીં. અને સારું છે નથી, નહીં તો કૂતરા જે છે એ કપડાં પહેરતા હોય તો તમારી હાલત શું થાય વિચાર કરો. તમે રોજ કપડાં પહેરીને ઘરની બહાર જાઓ ને કપડાં વગર આવો, કારણ કે કોઈને કોઈ કૂતરો તો તમને ગમે ત્યાં મળે ને એ તમારા કપડાં પર જ એટેક કરે. ભાઈ મારે કપડાં પહેરવા છે, મસ્ત છે તારું ટી શર્ટ, સ્માર્ટ લખેલું છે. કૂતરો કંઈ મારે બી સ્માર્ટ દેખાવું છે, યલો કલરનું ટી શર્ટ પહેરીને હું નહીં ફરું. કૂતરો કંઈ કૂતરો તમારું ટી શર્ટ લઈ લે તો પછી તું ક્યાં કરોગે? સમજી ગયા? એટલે મનુષ્ય યોની સિવાય બીજે કોઈ જગ્યા પર કપડાં છે જ નહીં. પણ મનુષ્યને કપડાં પહેરવાની પૂરેપૂરી જરૂર છે, એના ધર્મમાં આવે છે. સમજો, મહારાજે શું કહ્યું? જે વસ્ત્રે કરીને તમારું અંગ દેખાય એવું વસ્ત્ર, ભૂંડું વસ્ત્ર નથી પહેરવાનું. કેમ કે ભાઈ તમે વ્યવસ્થિત કપડાં પહેર્યા હશે, બુશર્ટ પેન્ટ કે જે કંઈ તમારા અહીંયાના વ્યવહારને યોગ્ય, તો તમે જે કામ કરવા જાઓ છો એમાં તમને વધારે પડતી કોઈ માથાકૂટ નહીં આવશે. તમારે વૈદિક કર્મ કરવાનું છે, કોઈ પણ પૂજાપાઠ કરવાની છે. સમજો, કોઈ લઘુરુદ્રી આવે છે તો એમાં તમારે ધોતી પહેરવી પડે, ખભે ખેસ નાખવો પડે, આસનિયું બિછાવવું પડે, ઠાકોરજી માટે બાજોટ લાવવો પડે, એની ઉપર બને તો લાલ કપડું મૂકવું પડે. કેમ? એનો વિધિ છે. હવે એ છે ધર્મ, પણ એ ધર્મનું પાલન તમે કેમ કરો છો? કે પેલા ભગવાનને રાજી કરવા માટે, ભક્તિ કરવા માટે. મહારાજે કહ્યું છે કે ભાઈ શ્રાવણ માસને બીજે શિવજીનું પૂજન કરવું, એટલે આપણે લઘુરુદ્રીનું આયોજન રાખીએ છીએ. સમજો કે ભાઈ એક દિવસ તો એક દિવસ બધા એક સાથે કરશે તો બધાનું સારું થશે એમ. હવે તમે કેટલી બધી આળાઈ છે પેલા લોકોની વાત કરું, પેલા બ્રાહ્મણો. આજે સવારે મેં પાછી વાત કરી, મેં તમને 50ને બોલાવેલા છે, 50 આવી જજો, પૂજા પણ આપણે આપી દઈશું. તમે ખાલી ઘરેથી થાળી વાડકા લઈને આવી જશો, બાકી બધી વ્યવસ્થા થઈ જશે. કેટલા તૈયાર થયા ખબર તમને? 6 જણા પૂજામાં બેસવા. પછી મેં કહું જમવામાં, તે કે 12 વાગે બધા આવી જઈશું. હવે 9 વાગે પૂજા છે અને 12 વાગે જમવાનું છે, તો 12 વાગે બધા ફ્રી છે, 9 વાગે આવવા કોઈ તૈયાર નથી. હવે એમણે કરવાનું શું છે? ત્યાં આવીને ખાલી બેસવાનું છે. સમજો, કંઈ જ નહીં કરવાનું, એમણે ખાલી બેસવાનું જ છે. પેલા ભૂદેવ જે પ્રમાણે કે એ પ્રમાણે એમણે કરવાનું છે, પણ તો પણ તૈયાર નહીં થતા. તમે વિચાર કરો. પછી મેં એમને કહ્યું, નકું આ હું તમને મેઇન સ્ટ્રીમમાં લાવવા કેમ માગું છું એ તમને ખબર છે? કે કેમ? મેં કહું તમે થોડુંક સારું આચરણ કરશો, ભજન ભક્તિ કરશો, 2 માણસ તમને ઓળખશે, તમે થોડુંક મંદિરે બેસતા થશો, તો એમાં તમારા અને તમારા જે કોઈ કુટુંબ પરિવારવાળા છે એનું ગામમાં સારું લાગશે, તો લોકો તમને જ મદદ કરશે. મને કંઈ ફાયદો નથી આમાં. જે લોકો તમને નથી ઓળખતા એ 2-5 માણસ તમને ઓળખતા થશે. તમે બેસશો તો ઓળખે ને. આજે હું મંદિરે આવું છું 30, 35, 40 વર્ષથી, તો મને લોકો ઓળખે છે ને. હું ન આવતો હું તો મને થોડો કોઈ ઓળખે. લોકો આમાં તમારું જ સારું છે, મારું કંઈ સારું નહીં તમારું. સમજો, હું તો ખાલી મેનેજમેન્ટ કરવાવાળો માણસ છું. 6 માણસ ખાલી કે અત્યારે તૈયાર છે, તે છતાં હું વાત કરું છું કે કંઈ તમારી વાત સાચી છે, પણ કોઈ તૈયાર જ નહીં થતું તો શું કરવું એમ કંઈ બોલો. ખાલી બેસવાનું છે તો પણ વિચાર કરો. અહીંયા પેલો આપણો પરમ દિવસે મેં તમને કહી લો એ નિયમ લાગે છે. તમારો વર્તમાન જે છે એ તમારા ભૂત અને ભવિષ્ય બંને ઉપર આધારિત છે. એટલે ભૂતકાળમાં એવું કોઈ કર્મ કર્યું જ નથી, એટલે વર્તમાનમાં એ કરવાની પ્રેરણા જ નહીં મળે તમને. કારણ પૂછ્યું તો શું કારણ કે ખબર? રવિવાર એટલે એમ તો કહેવાય નહીં, કામ ધંધા ચાલુ છે. કે કંઈ કોઈ રિક્ષા ચલાવવા જવાનો છે, કોઈ આમ જવાનો છે, કોઈ પછી મને કહે તમે સમજી જાઓ નહીં, અબ સબ બહાનેબાજી કર રહે. તમે સમજો, આઈડિયા આવી ગયો તમને? કોઈ કારણ નથી, પણ ભજન કરવાનું છે તે કોઈને ગમતું નથી. એટલા માટે હું તમને કહું છું કે દાખલો કરવો પડે, જીવે પ્રયત્ન કરવો પડે એવો કે ભાઈ મારે ભજન કરવું છે, કે મારે આ સમય પર આ કરવું છે, આ કરવું છે, તો એ થશે. બાકી તમારો આજનો દાખલો ન હશે તો કાલે પણ ન કંઈ થશે ને પરમ દિવસે પણ કંઈ ન થશે. જો આ જીવતું જાગતું ઉદાહરણ, કંઈ જ નહીં કરવાનું. એમના ઘરેથી ખાલી રવિવારે આવીને રાંદેર મંદિરમાં બેસવાનું જ, બોલો એમાં તકલીફ છે? ચાલો વિચાર કરો. અને સૌથી મોટી દુઃખની વાત શું છે ખબર છે? એમ બ્રાહ્મણ છે લોકો. બ્રાહ્મણનો આ પહેલો ધર્મ છે. આવીને બેસવા તૈયાર નથી. ચાલો બોલો. પેલામાં પણ મને ખબર છે કે જમવા કેમ આવે છે, એ તમને પણ ખબર છે અને એ લોકોને પણ ખબર છે. એ લોકો કહે જ છે આના માટે
જમવા કરતાં વધારે એને આનું મહાત્મય છે, સમજો. એ લોકો પોતે જ કહે છે, પણ એ બાને પણ એ લોકો આવે એટલે જ આપણે એ રાખીએ છીએ. તો તમે આવો તો ખરા, એ બાને તો એ બાને, સમજો. શાસ્ત્રો એટલે કહે છે કે ધર્મ જે છે તે કાચી અવસ્થામાં જીવ જ્યારે સત્સંગમાં આવે ત્યારે ધર્મ બહુ જરૂરી છે, વર્ણાશ્રમ સંબંધી અને બીજા જે કોઈ ધર્મ છે તે. પણ એ ધર્મ મંજિલ નથી, યાદ રાખજો. ધર્મથી આગળ વધવાનું છે, સમજો. બરાબર. પછી આવે શું લખ્યું કે ભાઈ આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ તે તો એમ કહે કે ભગવાનની ભક્તિના સહાય રૂપ. બરાબર. ધર્મ થયો એટલે પછી એ જ્ઞાન આવે, આત્મનિષ્ઠા રૂપ કયું? આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન આવે. તો એ જ્ઞાન પણ શું છે? જ્ઞાન થઈ ગયું એટલે શું કરવાનું? અદ્વૈતીઓની જેમ ડિસ્કો કરવાનો? શુષ્ક વેદાંતિ કયા ભગવાન એને? ભાઈ ખબર પડી ગઈ બધી, હવે શું કરવાનું? મને બધી જ ખબર છે, હું આત્મા છું, આ પરમાત્મા છે, બોલ હવે इसके बाद क्या करने का? कुछ नहीं करने का, बैठे रहने का. જ્ઞાન થઈ ગયું એટલે કંઈ બેસી થોડું રહેવાનું છે, સમજો. દત્તાત્રેય ભગવાન હતા, ત્યાગી હતા, બ્રહ્મરૂપ વર્તતા હતા. અને જ્યારે એમને યયાતિ, રાજા યયાતિ એમને મળવા ગયા જંગલમાં, દત્તાત્રેય એ ઘોડા પર જતા હતા. અને દત્તાત્રેય ભગવાન હતા તે પેલી પથ્થરની પથારી પર આમ શાંતિથી હાથીની જેમ સૂઈ ગયેલા હતા, દિગંબર જ હતા, આમને આમ જ. તો યયાતિએ એમના મુખારવિંદ પર જે તેજ જોયું અને એમને જોઈને જે શાંતિ વળી, એટલે યયાતિને લાગ્યું કે આ ચોક્કસ આ પુરુષ કોઈક મહાન વ્યક્તિ છે. કારણ કે યયાતિ જ્ઞાની વ્યક્તિ હતા. એટલે યયાતિને એવું લાગ્યું કે હું અહીંયાથી જાઉં છું તો આ જગતમાં મનુષ્ય યોનિમાં સૌથી વધારે સુખ જો કોઈની પાસે હોય તો એ રાજા પાસે હોય. તો મને એવું કેમ લાગે છે આને જોઈને કે આ મારાથી વધારે સુખી છે ને આની પાસે કંઈ જ નથી, આ જંગલમાં એમને એમ જ બેઠેલા છે. એટલે એણે ત્યાં એના ઘોડાને અટકાવ્યો અને સીધા ગયા દત્તાત્રેય ભગવાન પાસે ને એને પગે લાગ્યા. અને પછી એમની ઓળખાણ પૂછી. એટલે દત્તાત્રેય ભગવાને એની ઓળખાણ આપી, પરમહંસ છું, ત્યાગી છું, એ બધી વાત કરી. અને ભગવાનનો, એ તો ભગવાનનો અવતાર જ હતા, અવધૂત રૂપે એમ કહી કે આ લોકને વિશે હું વિચરી રહ્યો છું અને ભગવાનના ભજને કરીને હું સુખ્યો છું, એટલે તને મને મારે વિશે સૌથી વધારે સુખની અનુભૂતિ થાય છે. આ સુખ વસ્તુ જેવી છે, સમજો. આ સુખ કેવી વસ્તુ છે સમજો. જેની પાસે, જેની દુકાનમાં જે માલ મળતો હોય ને એ જે વેચી શકે. હું પોતે મારી જાતને પ્લીઝન્ટ એટલે સુખી મહેસૂસ કરતો હોઉં ને તો જ હું તમારી પાસે એ સુખની વાત કરી શકું, અને હું એ વાત કરું તો તમારા ગળે ઉતરે, સમજો. સુખ એક એવી અનુભૂતિ છે કે તમે કદાચ એની એક્ટિંગ તો કરી શકો, સમજજો. પણ એક્ટિંગ કરો ને તો પણ જો તમે ખોટી એક્ટિંગ કરો તો પકડાઈ જાઓ સમહાઉ સમવેર કે ના સુખી નથી, એની એક્ટિંગ કરે છે. કારણ કે સુખ એક સંપૂર્ણ અનુભવ છે આપણો, કે ના ભાઈ અત્યારે હું એક સુખનો અનુભવ છું, જ્ઞાનની એકદમ અનુરૂપ અવસ્થામાં છું, મને કોઈ તકલીફ નથી, ભગવાનની બહુ પરમ કૃપા છે મારી ઉપર, અને એક અનેરા પ્રકારનો આનંદ જે છે એની અનુભૂતિમાં તમે વર્તી રહ્યા છો. અને એ તમારા હાવભાવ એક્સપ્રેશન પરથી દેખાય. અને પેલો દુઃખી માણસ છે એ તમને ખબર જ પડી જાય, ખોવાયેલો ખોવાયેલો લાગે, ઝપકીને બોલે, ઊંઘી જાય, પડી જાય, રસ્તે ચાલતો ચાલતો હોય તો આમ જોતો હોય, તેમ જોતો હોય, ઊંચે જોતો હોય, નીચે જોતો હોય, બાજુવાળાને પૂછે કેમ ચાલે તારું, પેલાને પૂછે તમારું કેમ ચાલે છે, કામ ધંધા કેવા છે. આ બધી દુઃખી માણસની નિશાની છે. હવે એ બધું બીજાને કેમ પૂછે છે ખબર જ તમને? બહુ ઓછાને ખબર હશે. એ એના જેવા બીજા દુખિયારા શોધે છે, સમજો. એને શું એવું છે, એને બળતરા શું છે ખબર? એને એ બળતરા તો છે જ કે એ દુઃખી છે, પણ એને એ પણ બળતરા જ કે બીજા સુખી નહીં હોવા જોઈએ. એટલે ગાંડી સાસરે જાય નહીં, ડાઈને શિખામણ પણ નહીં આપે, અને કહે કે આવ રાંડ મારા જેવી તું પણ થા. મહારાજે કહ્યું જ ને પેલી વિધવા હોય તે પોતે, જેનું ઘર ભાંગી ગયું હોય તો મહારાજ શું કહે કે તું પણ મારા જેવી થા, બસ તું મારા જેવી તું પણ થા. એટલે આ ગણતરી એની એ છે, સમજો. કે એ પેલો બળેલો ફરતો હોય, આને ખાઉં પેલાને ખાઉં, અધમુઆ જેવો. એટલે એને એમ કે મને મારા જેવા બીજા બે ચાર ભટકાઈ જાય ને મળી જાય. એટલે પછી એ લોકોના લવ મેરેજ થાય. લવ મેરેજ એટલે સમજ્યા ને તમે? હા, એવા ભેગા થાય. બટ ટુ લૂઝર વિલ નેવર ક્રિએટ એ હિસ્ટ્રી, સમજો. બે હારેલા માણસ કોઈ દિવસ ઇતિહાસ નહીં બનાવી શકતા. એ લોકો કોઈ દિવસ વિક્ટરી અને હિસ્ટ્રી બે બનાવી જ નહીં શકતા. એ લૂઝર એટલે લૂઝર જ રહેવાના. દે વિલ રિમેઇન લૂઝર ફોર હોલ લાઈફ, આખી જિંદગી.
જે વ્યક્તિને જીતનો અહેસાસ છે, સુખનો આનંદ છે, સમજજો, અહીંયા જીત જે છે તે દુનિયાની જીતની હું વાત નહીં કરતો, એ સુખના અનુભવની જીત, એમ એને એવો આનંદ છે, એને સંતોષ છે, એની વાતમાં એની પાસે ઊભા રહેવાથી તમને રીતસરને એવો અનુભવ જ થશે કે ના, આ વ્યક્તિ સુખી છે, આ મોજમાં છે, સમજો. કારણ કે સુખ કે દુઃખ કોઈ દિવસ ઉધારી મળતી નથી. એમાં દુઃખ પણ તમારું પોતાનું છે અને સુખ પણ તમારું પોતાનું જ છે, એમાં ઉધારી બજારમાં એ મળતી નથી. એટલે તમે જો તમારી જાતને દુઃખી ફીલ કરતા હોવ ને તો તમે ગમે એટલું ચાહો તમને ત્યારે કોઈ સુખી નહીં કરી શકે, અને તમે જો સુખી ફીલ કરતા હોવ તો કોઈ ગમે એટલું ચાહે ને તમને દુઃખી નહીં કરી શકે, સમજો. કારણ કે એ બંને તમારી ઇન્ટરનલ મેટર છે, તમારી અંતર્ગત વસ્તુ છે. એટલે એ આપણે જાતે નક્કી કરવાનું છે કે મારે સુખી થવું જ કે દુઃખી થવું જ. જો પેલા ભાઈ છે પાછળ જોઈને તે વારે વારે વેસ્ટ ઇન્ડિઝ વર્લ્ડ કપ જોવા ચાલ્યા જાય, પછી ત્યાં વર્લ્ડ કપની મેચ પૂરી થાય એટલે પાછા આવે, બ્રિટાનિયા ખાઓ, વર્લ્ડ કપ જાઓ, હર વર્લ્ડ કપ મેં જાઓ ઓર વાપીસ આવો. બરાબર, દર બે ચાર મહિના થાય એટલે પાછા એ ભાઈના દર્શન થાય. અહીંયા ભગવાન પણ કહે કે ભાઈ પેલા ભાઈ હવે આવે તો સારું, હવે ભગવાન આજે એમના દર્શન કરશે એટલે ખુશ થઈ જશે, પછી પાછા ફરી આવશે, આખી દુનિયામાં પાછા આવશે, સમજો. હવે એમને પણ ખબર જ હશે, મારે કંઈ કહેવાની જરૂર નથી કે સૌથી વધારે સુખ કેવું કે આનંદ કેવું કે શાંતિ કેવું તો આ જ જગ્યા પર છે, પણ તો પણ એ ભાઈ રોજ આવી નહીં શકતો હોય. કેમ નહીં આવી શકે? આપણે આદત પડી ગયેલી છે. પેલો કૂતરો હોય ને, તમે એને રોજ રોટલી ખવડાવો તો પણ એ બાજુની ગલીમાં જશે, બે ચાર બીજા કૂતરાઓને ભસશે, ત્યાં બે ચારની રોટલી છે ને એના મોઢાની છીનવવા જશે, એકાદ બેને બાચકું ભરશે, પછી પાછો હું કરતો કોઈ મારશે એટલે આવશે ને તમારે ત્યાં આવશે, એકાદ થાંભલો આ ભાઈએ કર્યું એ પ્રમાણે બગાડશે અને પછી ત્યાં આવીને બેસશે. પણ તમે એને કહેશો કે જો તને અહીંયા ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી નાખું છું, એ નહીં માનશે. એ કહે કે એ તો અમારી જિંદગી છે કે હું બહાર જઈશ, બે ચારને બાચકા ભરીશ, ભોં કરીશ તો જ મારું જીવન ચાલે ને. એમાં આપણે એવી આદત પડી ગઈ કે જરા ભોંકીએ, બે ચારને કરડીએ, પગ ઊંચો કરીએ, પછી શું કરીએ, બીજાનું કામ જરા બગાડીએ, બરાબર, જરા આમ તેમ ભટકીએ, બે ચાર ગાળ ખાઈએ, બે ચાર કોઈને આપીએ તો મજા આવે. જરા આમ સીધી માળા ફેરવ્યા કરવાની, ભગવાનના દર્શન કરવાના, બરાબર ને. આ વાંચવાનું ને એમાં શું મજા આવે? આમાં કંઈ મજા છે? એના કરતાં પહેલાંમાં કેટલી બધી મજા છે, સમજી ગયા? એટલે આપણે આદત પડી ગયેલી દુઃખની, સમજો. એકચ્યુઅલી આપણે જરા મજા આવે. પેલો અમારો હનુમાન ગલીવાળો કહેતો હતો ને એવું, સાહેબ જરા દંડા બંડા મારો નહીં, દંડા મારવાના નથી આજે, દંડા નહીં મારો તો સાહેબ મજા નહીં આવે. એટલે એને હું દર મહિને પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ દંડા ખાવા જાય, બોલો. દર મહિને જાય, એને ચેન જ નહીં વળે, બોલો. હવા માણસ પણ જોયા જ મેં મારા જીવનમાં. એ કંઈ નહીં હોય તો પણ પોલીસ સ્ટેશનમાં જાય, નવા સાહેબ આવ્યું હોય તો એને મળવા જાય. સાહેબ તમે નવા લાગો છો? તે કે હા નવો જ છું. ભાઈ તું કોણ છે? કેમ પોલીસ સ્ટેશન આવ્યો? સાહેબ તમે નવા છો એટલે ઓળખાણ તો થઈ જ જશે તમને મારી. તે કે કેમ? હું આવો જ છું સાહેબ દર મહિને અહીંયા. તે કે કેમ તું અહીંયા આવે? સાહેબ દંડા ખાવા. લે, હવે દંડા ખાવા જાય, દર મહિને જાય. કંઈ નહીં થાય તો છેલ્લે કોઈનું પાકીટ લઈ લે, આમને આમ જ. એને પાછો કહે કે જરા પોલીસ કેસ કરી મારી પજો તો પાકીટ લીધું. કેવા કેવા નોટ આવે જોઉં તમે. એને એમ જ મજા આવતી હતી. એને મહિનો શાંતિથી જાય ને એટલે એને કિક નહીં મળે. પેલો કહે ને કિક નહીં મિલ રહી, એટલે કહે કે કંઈ મજા નહીં આવતી એટલી. હવે એને મજા નહીં આવે એટલે લોકો શાંત થઈ જવાનું, કારણ કે એ કંઈક ગુનો કરવાનો છે. એ પોલીસની જીપ જતી હોય તો એની પર પથ્થર મારે, સમજો, આવું બધું કરે, જાણી જોઈને કરે. પછી પાછો સામે જઈને ઊભો રહી જાય, એ મને પકડો મને પકડો મને પકડો એવું કરે. અરે તમારા લોકમાં કંઈ દમ જ નથી ને એમ કરીને પથ્થર મારને ભાગે. એટલે બધા પોલીસવાળા એની પાછળ, એટલે મજા લેયા કરે. જો બધાને પોલીસને કેવો દોડાવું છું, પછી પોલીસવાળા પકડીને દંડા મારે એટલે બહુ હશે, બહુ ખુશ થાય. ચાલો પછી એકાદ બે દિવસ રહી, પછી જામીન બામીન થાય, પછી છૂટે એટલે પાછો હસતો હસતો આવે. એટલે લોકોને નિરાન કયો મહિના સુધી શાંતિ ચાલ. પાછો મહિનો થાય એટલે એ કંઈ ને કંઈ કરે તો ખરો જેવું, સમજ્યા? એટલે આપણે એવી આદત પડી ગઈ છે. આઈડિયા આવી ગયા ને? હવે સમજ્યા તમે? સમજી ગયા ભગત? ભૂલચો કોઈ તો માફ કરજો ને. તમારું ઉદાહરણ આપ્યું એટલે જરા માફ કરી દેજો. આ વાત મેં સાચી કરી ને ખોટી કરી? આપણે એવી આદત પડી ગઈ, જરા દંડા બંડા મારે કોઈ તો મજા આવે એમ જરા. બાકી સીધું ભજન કરવાનું હોય, નારાયણ મુનિદેવના દર્શન કરવાના હોય, ઘનશ્યામ મહારાજના દર્શન, પ્રદક્ષિણા, દંડવત, સત્સંગ કરવાનો હોય, આવ મફતમાં. મંદિરમાં ગલ્લામાં તમે 10 પૈસા નાખો, રૂપિયો નાખો, કોઈ પૂછતું જ નથી અહીંયા, બરાબર? હાવ મફતમાં. મજા નહીં આવે સાહેબ, કંઈ દંડા બંડા મારો તો મજા આવે, બરાબર? આ આપણો સ્વભાવ થઈ ગયો. હવે આવો સ્વભાવ આપણો કેમ છે?
એ પણ આપણે વિચાર કરવો જોઈએ ને. આપણે દરેક બાબત પર વિચાર કરવાનો. આવો સ્વભાવ આપણો પહેલાં તો હતો નહીં, અનાદિકાળથી તો આપણે હતા નહીં. આવા જીવ તો સુખી જ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો આવો સ્વભાવ એનો કેમ થયો? તો આવો સ્વભાવ પેલા કૂતરાના ઉદાહરણ પરથી, કે એણે બીજા 2-4 કૂતરાઓનો સંગ કર્યો અને એવા કૂતરાઓને ભસતા જોયા એટલે એને થયું કે મારે ભસવું જોઈએ, એટલે એ ભસતો થયો. સમજો? એટલે આપણે આવા કહૂતરા લોકોનો સંગ કર્યો, કુસંગ કર્યો, એટલે આપણે આવા કહૂતરા થઈ ગયા. બાકી એકચ્યુઅલી આપણે એવા નથી. એકચ્યુઅલી આપણે કેવા છે તો ભજન કરી શકીએ છીએ, માળા ફેરવી શકીએ છીએ, અને જે લોકો અહીંયા ફેરવે છે તે ફેરવે જ છે, શાંતિથી ફેરવે છે, વર્ષો વર્ષ સુધી ફેરવે છે, એને કંઈ નડતું જ નથી. બરાબર? એટલે આવા લોકોનો સંગ નહીં કરવો. સમજો? શાંતિથી જીવન જીવવું બહુ જરૂરી છે. યાદ રાખજો, સમય સારો હોય તો શાંતિથી ભજન કરી લેજો. આજે પણ કહું છું, સમય બગડશે ને તમને કદર નથી મંદિર આવવાની. બધા અચ્છા મોટા મોટા ચમરબંધ જે આખી જિંદગી મંદિરે રહેવાની કસમ ખાતા હતા, બિચારાથી એક ટાઈમ મંદિર નહીં આવતું અત્યારે, એવા થઈ ગયા છે. સમજો? ઘણા એમાં પરાધીન થઈ ગયા છે, ઘણા દૂર રહેતા થઈ ગયા છે, ઘણાની ઘણી બધી મજબૂરી છે, એક સમય મંદિર નહીં આવતું. જે મંદિરમાં મરવા જીવવાની કસમ ખાતા હતા, એક ટાઈમ મંદિર આવવાના ફાફા પડી ગયા છે. એટલે સમયનો તકાજો બહુ ખતરનાક છે. વક્ત કી માર સે કોઈ નહીં બચ શકા, યાદ રાખજો. બરાબર? 1 વર્ષ મારાથી પણ ન અવાયેલું. મારા બાપા રોજ મંદિર આવવાવાળા, અત્યારે નથી આવવાતું. સમજજો? મારા દાદા આખી જિંદગી મંદિર આવ્યા, છેલ્લા 2-3 વર્ષ એમનાથી પણ ન અવાયેલું. એટલે શરીર સારું માજું હોય તો રોજ મંદિર આવી જજો. હજુ પણ કહું છું, જે દિવસે ન આવાશે ત્યારે ખબર પડશે. ભગુ કાકા છેલ્લે લગભગ 6 મહિના વર્ષ નહીં આવવાલું, એમને પણ બહુ દુઃખ થતું હતું, એમને મળવા જતો હતો. એટલે એ તમને ત્યારે ખબર પડશે કે રોજ મંદિર જવાથી શું થાય છે. અત્યારે સહેજે ડીશમાં પેલી બા હોય ને તમને દાળ ભાત શાક રોટલી ગુજરાતી મમ્મી રોજ આ જ બનાવે છે, કંઈક બીજું નવું બનાવ નહીં. અરે ગધેડા, ગુજરાતીની થાળી આખા વર્લ્ડમાં વખણાય છે. ગુજરાતી જેવી કોઈની આખી થાળી નહીં. બાકી બીજે જાઓ, શાક રોટલી આપે તો દાળ ભાત નહીં આપે, પુલાવ કઢી આપે તો દાળ ભાત નહીં આપે, અરે શાક રોટલી નહીં આપે, ને શાક રોટલી આપે તો એ નહીં આપે. બોલે તમને ક્યાં ખાના હે, દાલ ચાવલ? તમે કહો દાલ ચાવલ એટલે તમને એમ કે શાક રોટી તો દાલ ચાવલ જ આવે. અને તમે કહો સબ્જી રોટી તો સબ્જી રોટી જ આવે. પૂછે કિતની રોટી? તમે કહો 2-3 તો 2-3 જ આવે, ચોથી નહીં આવે. સમજો? મોટા મોટા મંદિરોમાં, મોટા મોટા સ્થાનો પર પણ આ આપણા ગુજરાતની પરંપરા છે કે આખી થાળી આવે. એટલે આપણે એની કદર નથી. અથાણું બી આવે અને મોહનથાળ બી આવે અને જરૂર પડે તો પાપડ બી આવે. સમજો? પણ આપણે એની કદર નહીં. એટલે મંદિરે રોજ અવાતું હોય તો આવજો મારા ભાઈ, પગે લાગીને કહું છું. જે દિવસે ન આવી શકશો ને, અત્યારે તમે તમારી ઈચ્છાથી નહીં આવતા કે કેવી રીતે નહીં આવતા એ મને નહીં ખબર, પણ જે દિવસે હકીકતમાં ન આવાશે ને, આવવાની ઈચ્છા હશે ને, અને પછી ન આવાશે ને, બહુ દુઃખ થશે. ત્યારે એમ થશે બધું બરાબર હતું ને હું મંદિર ગયો નહીં, 2-4 કલાક રોજ ભજન થાય એવું હતું ને હું ગયો નહીં. પણ પછી પસ્તાવાથી કોઈ ફાયદો નથી, સમય નીકળી ગયો. હમણાં જ અમે એક વાંચતા હતા, જીવ જ્યારે શરીર છોડે છે ત્યારે 12 દિવસ સુધી, શરીર છોડ્યા પછી 12 દિવસ સુધી આ શરીરને વિશે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. કેટલા દિવસ સુધી? 12 દિવસ સુધી કન્ટિન્યુઅસ. એને એવું થાય કે આમાં મારો પ્રવેશ થઈ જાય તો આ કામ કરી નાખું, પેલું કામ કરી નાખું, આ બચેલું જ, પેલું બચેલું જ, બધું કરી નાખું. સમજો? પણ પછી તો નો એન્ટ્રીનું બોર્ડ લાગી ગયું. અને જે ઘરમાં એ રહેતો એના મોભમાં જે જીવ હોય છે, પણ પછી કંઈ નહીં થશે. શરીર છૂટી ગયું, પિક્ચર પૂરું થઈ ગયું ભાઈ, ટિકિટ પૂરી થઈ ગઈ. 3 કલાકનો જે શો હતો પહેલો શો, એની ટિકિટ પૂરી થઈ ગઈ. બીજા શોમાં તમે ટિકિટ બતાવશો, પેલો કોઈ સોરી ભાઈ હોય તો બીજા ભાઈ આવી જવાના. ટિકિટ તો તમારો નંબર તો એનો એ જ છે, પણ શો બદલાઈ ગયો. તમારો શો બદલાઈ જશે. પછી આ શરીર છૂટી ગયું એટલે એ શો બદલાઈ ગયો. પછી આ શરીરે કરીને જે કર્મ કર્યા હશે એ પ્રમાણે બીજા શરીરની તૈયારી થઈ ગઈ. એટલે એ શરીરમાં પછી જીવ નહીં આવી શકશે. એટલે જે કરવું છે તે અત્યારે જ કરવાનું છે, વર્તમાનમાં જ, અને અત્યારે જ થઈ શકશે. અને અમે પરમ દિવસે જ આપણે આ સભામાં વાત કરેલી, તમારો વર્તમાન સારો છે તો તમારું ભવિષ્ય પણ સારું છે અને ભૂતકાળ પણ સારો રહેશે, હશે જ. નહીં તો વર્તમાન નહીં સારો તો ભૂતકાળમાં કંઈ ગડબડ કરેલી છે. સમજજો? અને વર્તમાન નહીં સારો તો ભવિષ્ય બી નથી જ સારું. યાદ રાખજો. તમને એમ કે ભવિષ્યમાં કંઈ ચમત્કાર થઈ જાય, કંઈ ચમત્કાર નહીં થતો. 50 વર્ષથી અહીંયા જીવીએ છીએ ચમત્કારની આશામાં. કાં ચમત્કાર થાય છે?
બરાબર, ખાલી સાંભળ્યું જ છે કે ઉપરથી સોનાની મોહર પડે ને વરસાદ પડે. રોજ અગાસીમાં બેસું જ, પણ કોઈ દિવસ વરસાદ પડ્યો નથી સોના મોહરનો. બરાબર, એ તમારી ઉપર પડે, એ અમારી ઉપર નહીં પડે. સમજો, કહેવાનો તાત્પર્ય સમજો. જે છે તે આપણી ઉપર જ છે. વર્તમાન સારો છે, ભજન કરી લો. એટલે આમાં કહ્યું આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન. એના માટે જીવ જે છે એ મંદિર સુધી આવે, સત્સંગ કરે, સત્શાસ્ત્રનો સમાગમ કરે, સત્પુરુષનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, ઘરે અભ્યાસ કરે. અહીંયા આમાં જે કહ્યું એ પ્રમાણે ધ્યાન, ભજન, કીર્તન, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થશે તો એને માયા સંબંધમાં વૈરાગ્ય થશે અને તો પેલા ભગવાનનું ભજન થશે. અને આ બધું કરવા માટે આ શરીર બહુ જરૂરી છે. સમજી ગયા? આ તમે જે કંઈ અત્યારે પણ અહીંયા બેઠેલા જ તો કેમ બેઠેલા છે? આ શરીર છે, વ્યવસ્થિત છે, બધું તો જ બેઠેલા છે. બાકી ઘડીક આટલું શાંતિથી બેસવું, ખાવાનો ખેલ છે? અરે બહુ મગજમારી છે. કાનો કામ મનીભાઈ ચાલ્યો જાય તમારો. બરાબર, એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન, જેને આત્મનિષ્ઠા કહી, એના દ્વારા વૈરાગ્ય થાય. વૈરાગ્ય એટલે શું? વિવત્તા રાગ. કોના પ્રત્યે? તો પંચ વિષય પ્રત્યે, જગતના વિષય પ્રત્યે. આ બધા જે કોઈ છે તે ભગવાનના ભક્તિમાં એટલે ભગવાનના ભજનમાં ફક્ત ને ફક્ત સહાયતા રૂપ છે. બાકી એકલા વૈરાગ્ય કરીને કોઈનો મોક્ષ નહીં થાય, એકલા ધર્મે કરીને નહીં થાય, એકલા જ્ઞાને કરીને નહીં થાય. જો એકલા ધર્મવાળા જૈનો, નાસ્તિકો, એકલા આત્માવાળા જે કોઈ કેવો એટલે આત્મા શું પરમાત્માને આપણે લઈએ, જ્ઞાનવાળા જે હકીકતમાં તો અજ્ઞાન જ છે, તો એવા અદ્વૈતીઓ. બરાબર, અદ્વૈતીઓ બરાબર છે, એ બધા એવા જ છે. આત્માને પરમાત્માને એક જ માને છે. બરાબર, ભજન નહીં કરતા, એ પણ નક્કામાં. વૈરાગ્યવાળા પણ એવા છે ઘણા કે જેને બહુ વૈરાગ્ય છે. સમજો, પણ આ બધાથી કંઈ સિદ્ધ નહીં થતું. વૈરાગ્યવાળા તો આ દુનિયામાં પણ તમને ટેમ્પરરી વૈરાગ્યવાળા દેવદાસ તો બધા ઘણા અટવાતા દેખાય. કોઈના પૈસા ચાલ્યા ગયા હોય, કોઈને ઘરવાળી ચાલી ગઈ હોય, કોઈની બહારવાળી ચાલી ગઈ હોય, તો બધા વૈરાગ્યવાળા જો એટલા સમય પૂરતા તો. પણ એનાથી કંઈ ભગવાન નહીં મળી જતા. પણ આ બધા જ્યારે ભગવાનના ભજનમાં ઉપકરણ રૂપ થાય, સાધન રૂપ થાય, સમજો, ત્રણે ત્રણ ભેગા મળીને ધર્મ હોય, જ્ઞાન હોય કે વૈરાગ્ય હોય, તો એ માણસનું કામ થઈ જાય. એટલે મુખ્યપણે અહીંયા ભક્તિ છે, ભજન છે. એ ભજન નહીં છોડવાનું. એટલા માટે અમે વારંવાર કહીએ છીએ, મહારાજનો એક ડાયલોગ યાદ રાખજો. શ્રીજી મહારાજનો આ વચનામૃતનો ડાયલોગ છે અને આ સભામાં ઓછામાં ઓછો 20 વખત મેં કહ્યો હશે. મેં નહીં કહ્યો, ભગવાને કહ્યો છે. અમે ત્યાગનો પક્ષ મોડો રાખીને મંદિરો કરાવ્યા. તે કેમ? તો ઉપાસના સારું, કે ભાઈ પાછળથી જે ઉપાસના જે છે તે આમને આમ ચાલતી રહી અમારા ગયા પછી, એટલે ભગવાનના ગયા પછી. નહીં તો જો મંદિરો ન કરાવ્યા હોય તો ઉપાસનાની જગ્યા પર શું ચાલુ થઈ જાય? અંધ પરંપરા ચાલુ થઈ જાય. એટલે ભગવાને પણ તમે જોવો તો 1900 એટલે 64 જે ભગવાન 86 એટલે 79 પછી તમે જાઓ તો બધા મંદિરોની રચના કરાવી. કેમ મંદિરોની રચના કરાવી? કે ભગવાન ધામમાં જાય પછી જે હરિભક્તો હતા તે ભેગા કા થાય. તો એના માટે આ મોટા મોટા સભા મંડપોની રચના થઈ, આ મોટા મોટા મંદિરો. અને એ ભગવાનની કૃપા આપણી ઉપર અત્યાર સુધી 200 વર્ષ પછી પણ વર્તે છે કે આપણે બધા અત્યારે ભેગા બેઠેલા છે. બાકી આપણે ક્યાં અટવાતા તે બધા? વિચાર કરો. જો ભગવાન ઢૂંઢિયાની પેઠે ત્યાગ કરીને બેસી રહ્યા હતા અને મંદિર નહીં બનાવ્યા હતા ભગવાને, કેવો સંકલ્પ નહીં કર્યો હતો, તો આપણે અત્યારે કાં ફાંફા મારતા હતા આમ તેમ. સમજો, એટલે કામ એવું કરો કે જે લોંગ ટર્મ હોય. નાનું નાનું નહીં વિચારો. નાનું નાનું વિચારવાથી શું થશે? તમને શોર્ટ ટર્મ ગેઇન મળશે, શોર્ટ ટર્મ ફાયદા દેખાશે, એનાથી લાંબો ફાયદો નહીં દેખાય. લાંબુ વિચારો, મોટું વિચારો કે ભાઈ જેમ બને તેમ વધારે જીવ ભગવાનમાં કેવી રીતે જોડાય, કયા સંબંધે કરીને જીવ ભગવાનમાં જોડાય, કેવી રીતે જોડાય, આવો વિચાર કરો. તમારી જોડે ઘણા બધા જીવા ભગવાનમાં પરમાત્મા તત્વમાં જોડાય એવો પોઝિટિવ વિચાર રાખો. સમજો, તો તમારું કામ તો બીજા જે જોડાશે ને એમાં જ થઈ જશે. ભગવાન તમારી પર આમે રાજી થઈ જશે. જો કોઈનું દિલ તોડવું બહુ સરળ છે, કોઈનો વિશ્વાસ તોડવો બહુ સરળ છે. 25-30 વર્ષથી કોઈની જોડે તમે ધંધો કરતા હોય, કામ કરતા હોય ને વિશ્વાસમાં રહેતો હોય ને ફટાક દઈને તમે એના 2-5 લાખ રૂપિયા ખાઈ જાઓ એટલે વિશ્વાસ તૂટી ગયો, વાત પૂરી થઈ ગઈ. એટલે વિશ્વાસ તોડવો બહુ સરળ છે, પણ કોઈનો વિશ્વાસ બનાવવો બહુ અઘરું કામ છે. આખી જિંદગી નીકળી જાય ગુડવિલ બનાવવામાં. એટલે એવા કામ કરો કે જેનાથી ભક્તો ભગવાન તમારી પર રાજી થાય. નેગેટિવ કામ નહીં કરો, પોઝિટિવ કામ કરો, ભજન કરો. અને એ ભગવાનની ભક્તિની અંદર સહાયરૂપ થવા માટે આ ધર્મજ્ઞાન ને વૈરાગ્ય છે. સમજો,
એ એકલા પકડીને ચાલશો કે ના હું તો બહુ ધર્મવાળો છું, આ ખાધા પછી આમ કરી નાખું જ, આ પીધા પછી પેલું કરી નાખું જ, આમ કરી નાખું જ, આટલી વાર નાહું છું આટલી વાર. અરે ભાઈ તું જે કરે તે તારા માટે કરે છે, એની એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર નથી. ને એ શરીરની પવિત્રતા માટે કરે છે અને એ ભજન કરવા કરે છે. સૌથી મોટી વાત એ છે, એ નાવા ધોવામાં જો ભજન જ નહીં થતું હોય તો ભાઈ તું મૂકી રાખે બધું, શાંતિથી 2 લોટા નાખીને ધડાધડ નાહીને બહાર આવ. નાવા ધોવાનું એટલે કંઈ તારે કંઈ સૌંદર્ય પ્રસાધનની સ્પર્ધામાં નહીં જવાનું કે રોજ 10 વાર તું તૈયાર બૈયાર થાય. નાવા ધોવાનું શરીરને પવિત્ર કરવાનું છે, ભજન કરવા માટે. ના આમ શરીર જે છે તો મળમૂત્રથી ભરેલું જ છે. આંતરડામાં શું રહેલો છે? મળ રહેલો છે, બીજું શું રહેલું છે? અને આંતરડામાં જે દિવસે મળ નહીં હશે ને એ દિવસે શરીર પડી જશે. ખબર છે તમને? આપણા આંતરડામાં આટલો મળ રહીને રહે જ. કેમ રહે? એનાથી આપણું શરીર ટકી રહે. એ મળ નહીં રહેતો હોય ને જેનો, એ ઢીલો થઈ જાય, લપુક. અને જ્યારે છેલ્લો મળ કોઈને નીકળે ને, જ્યારે જે કોઈ વ્યક્તિ દેહ છોડે ત્યારે જોજો એના શરીરમાંથી જે મળ નીકળે ને એ બહુ વાંસ મારે. કેમ ખબર? એનો છેલ્લો મળ હોય. હા, એ છેલ્લો મળ નીકળે ને, ગટરના ઢાંકણા ખુલી ગયા હોય ને એટલી ખરાબ દુર્ગંધ મારે અને પછી શરીર પડી જાય એનું. એટલે મળ પણ જરૂરી છે, સમજો. એટલે શરીરમાં બધું આવું જ છે. એટલે ભજન કરવા માટે આ બધું કરવાનું છે, એટલું યાદ રાખજો. ભજન ન થાય તો મહારાજે શું કહ્યું કે એવો ધર્મ હોય કે એ ધર્મનું કઠોર પાલન કરવાથી તમને એવું લાગે કે આ ભક્તિમાં અવરોધ કરે છે, તો શાંતિથી એને કોરાને મૂકી દેવું. ચાંદ્રાયન કરો, દાનના પાળના કરો અને પછી માંદા પડી જાઓ, બાટલા ચડાવવા પડે, હોસ્પિટલ જવું પડે, મંદિર આવવાનું બંધ થઈ જાય. ભાઈ એવો વેપાર કોણે કરવાનો કહ્યો તને? એવો વેપાર કરવાનો જ નહીં, સમજો. વડતાલ ગયા, બહુ ગરમી લાગી, બહુ માંદા પડી ગયા, પછી સુરત 2 દિવસ વડતાલ ગયા અને પછી 5 દિવસ સુરતના મંદિરમાં રજા. પેલો કંઈ વડતાલ ગયા, બહુ ગરમી હતી, ઝાડા છૂટી ગયા. અરે ભાઈ તને કોણે જવાનું કહ્યું? પેલો કંઈ ગાડીમાં ગયા તો પગ અકળાઈ ગયા, બીજે દિવસે થાકી ગયો. અરે ભાઈ ટ્રેનમાં ચાલ્યો જા, તને કોણ કંઈ ગાડીમાં જા? તો હવે ગાડી લીધી તો, અરે ગાડી લીધી એટલે કંઈ વડતાલ એમ જ જવાનું એવું કંઈ નક્કી થોડું કરેલું છે. એ તો ઝેરની દુકાન પર રોજ બેસતો હોય તો રોજ પેલો મંકરોના કીડા મારવાની દવા વેચતો હોય તો એ થોડો પોતે ખાઈ લે છે કે ઘરમાં જ છે લાવ ખાઈ લઉં. આપણે તો એ પણ ના પાડીએ કે ભાઈ કીડા મંકોડા મારવાની દવા નહીં નાખવાની કે વેચવાની, સમજો. એટલે ગાડી લીધી એટલે કંઈ વડતાલે ગાડીમાં જ જવું એવું જરૂરી થોડું. તમને ન ફાવતું હોય કમ્ફર્ટેબલ જાઓ, ટ્રેન છે ટ્રેનમાં બેસી જાઓ. હા, નહીં તો ભાઈ ચાલતા ચાલતા પાટે નીકળી જવાનું, ગમે ત્યારે પહોંચી જશો. પછી પહોંચો પછી આવવાનું નક્કી જ નહીં હોય એટલે પછી ચાલ્યા જવાનું. એવું કરો, જે કરો એમાં વિચાર કરો, પણ આંધળાની એમ ન કરો. બીજા જે પ્રમાણે કરે એવું જરા પણ નહીં કરતા, તમારી પ્રકૃતિને અનુરૂપ કરજો. મને ઘણા લોકો કહે છે વાસુદેવભાઈ ગાડી છે જ, ચલો વડતાલ લાવવું હોય તો, પણ મારી પ્રકૃતિને અનુરૂપ નથી આવતું એટલે હું નહીં જતો, સમજો. મારું અહીંયા સુરતનું પણ બગડે પછી, એના કરતાં હું સુરત શાંતિથી ભાઈ સુખેથી આવું જ તો આવવા દઉં. પણ જે જઈ રહેલા છું એમ નહીં કહેતો કે ખોટું કરી રહેલા, જાય તો જાઓ ભાઈ, સારું છે, તમારા શરીરને અનુરૂપ છે, તપ થાય છે, ભજન થાય છે, મહારાજની આજ્ઞા છે તો જાઓ. પણ ક્યાં સુધી? વિજયભાઈને ખબર પડી ગઈ ક્યાં સુધી, જીગરને ખબર પડી ગઈ ક્યાં સુધી. જીગર પહેલાં બહુ મસ્ત ગાડી ચલાવતો હતો, હવે પણ ચલાવે છે, પણ હવે વધારે મસ્ત ચલાવે છે. કેમ જીગર? સાચી વાત ને? સમજો, આઈડિયા આવી ગયો તમને? એટલે વડતાલ જવાનું, ગઢપુર જાઓ, બધા ધામ જાઓ, શરીરને યોગ્ય બધું બરાબર, નિયમ ધર્મ પડી રહી બધું બરાબર, પણ પછી એવું લાગે કે આમાં બીજું બધું બગડે છે. પછી ઘણી વખત શું થઈ જશે ખબર? તમારા માટે ફક્ત ને ફક્ત મુસાફરી માત્ર થઈ જશે. આ ગયા ને આવ્યા, આ ગયા ને આવ્યા, પેલું બોડી જતું હોય ને બોડી આવતું હોય ને એવું લાગશે તમને, સમજો. એમાં કંઈ થ્રિલ નહીં લાગશે, કંઈ આને તમને આ ગયો ને આ આવ્યો, આ દર વખતે જાઉં જ ને દર વખતે, એવું પેલું મિકેનિકલ થઈ જશે. એવું નહીં કરતા. આપણે કોઈ પણ કામ કરીએ તો એમાં તમને આનંદ આવવો જોઈએ, એની અનુભૂતિ થવી જોઈએ કે આ કંઈક કરી રહેલો બરાબર છે. બાકી ગયા ને આવીએ એવું ન કરતા, સમજો. અને જ્યાં સુધી જવાય ત્યાં સુધી જવાનું, ના નહીં પાડતા, બધું કરવાનું. પણ પછી કેવી રીતે? આમાં કહ્યું એ પ્રમાણે પ્રકૃતિને અનુરૂપ, બરાબર. મોટા હોય તે પણ એવું જ કરે છે. આ કંઈ મારો પોતાનો ઘરનો નિયમ નથી. તીર્થયાત્રા કરવાની, બધું કરવાનું શરીરની અનુરૂપ, પ્રકૃતિને અનુરૂપ. તપ કરો એ પણ પ્રકૃતિને અનુરૂપ. 11 જે કરવાની એ કરો, જન્માષ્ટમી કરવાની એ કરો, બરાબર. પણ પછી ધારના પાનના નહીં પોસાતા હોય તો પણ કરો, તો પછી લાંબા થઈ જશો. આના ચાંદ્રાયન ન થતું હોય તો પણ કરવા જાઓ તો ચાંદા પડી જશે આટલા મોટા, બરાબર. એટલે એ જોઈને વિચારીને કરવાનું, બરાબર. ચાલો,
એટલે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ તો સાધન છે. તથા શું લખ્યું? એકલો ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તરિયાનું સાધન નથી. સમજી ગયા? ભક્તિ વિના કોઈ પણ માયાને તરિયાનું સાધન નથી. આઈડિયા આવી ગયો? ચલો. અને જે અતિશય ધર્મ આત્મનિષ્ઠાને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે એટલો ધર્માદિક થકી ભક્તિને વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશ કાળાદિકે કરીને ભક્તિને વિશે વિઘ્ન જરૂર થાય છે. દેશકાળ વિષમ હોય 100% ભક્તિને વિશે તમને આવે ને આવે જ. અમારો પોતાનો અંગત અનુભવ, બાગડ પર જ્યારે રાજમાર્ગ પર જ્યારે ડિમોલિશન થયું, હાલત એટલી ખરાબ હતી, ખાવાના ફાફા, રહેવાના ફાફા, બરાબર. તો મંદિરે કાં આવવાના? પછી બધું ઠેકાણે પડ્યું 3-4 મહિને, સમજો, બરાબર. એવી રીતે કોરોનામાં થયું વચ્ચે 6-8 મહિને. એટલે દેશકાળ જ્યારે વિષમ થાય ત્યારે ભલભલું ફરી જાય. પણ એ તમે બેક થાવ ને પાછા, જે એ તમારી પરમાત્મા પ્રત્યેની નિષ્ઠા, ભગવાનની ભક્તિ તમારામાં હોય એટલે તમે પાછા બેક થાવ. કારણ કે દેશકાળ કાયમ તો વિષમ નહીં રહી ને, એટલે પાછા સમ થાય એટલે તમને નિષ્ઠા હોય ને, જે નિશ્ચય હોય એ નિશ્ચય તો જતો નથી, એટલે તમે પાછા આવો. એ કોઈ ગમે તે કહેતું હોય કે ભાઈ હવે નહીં આવે, હવે આમ થઈ ગયું તેમ થઈ ગયું, કોઈના કહેવાથી કંઈ થતું જ નથી આ દુનિયામાં. પહેલું આ મગજમાંથી કાઢી નાખજો. હું તમારા વિશે 100 વાક્ય કહું તો તમને કંઈ નહીં થવાનું. આ કળિયુગને વિશે કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે વચન સિદ્ધિને પામેલો હોય. અને તમે મારા વિશે કંઈ કહ્યું એનાથી મને કંઈ નહીં થવાનું. સમજી જાઓ. કહેવાનું તાત્પર્ય એવું છે, તમારામાં અંદર જે હશે ને એ જ બહાર આવશે. દેશ, કાર, ક્રિયા, મંત્ર, દીક્ષા, સંઘ, જે કોઈ 8 કયા શાસ્ત્રો, બરાબર, એ વિષમ હશે તો ભલા એ સમય પર પડશે. પણ પાછા સમ થશે ને તો જે દેવી જીવ હશે તો પાછો ભગવાનના માર્ગમાં જોડાઈ જશે. પણ જે દેવી જીવ ન હશે, જેને ભગવાનનો નિશ્ચય ન હશે, એ ખોવાઈ જશે પછી અવગુણ લઈને. એને એમ થાય કે આટલા ખરાબ સમયમાં ભગવાને મને કંઈ મદદ તો કરી નહીં, એટલે અવગુણ લઈને પડી જશે. સમજો, બરાબર. એટલે ભગવાને અહીંયા કહ્યું કે ધર્માદિક જે કોઈ છે એને પાળવાના, કેમ કે અંગરૂપ છે. ધર્મ તમારો મજબૂત હશે, જ્ઞાન હશે અને વૈરાગ્ય હશે તો ભક્તિ તમારી પાર પડી જશે અને ભગવાનના ધામમાં ચાલ્યા જશો. પણ જો એ તમારા મજબૂત ન હશે તો એ કામ ન થશે. 2 લાઈન છે, વાંચી લઈએ. એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ, કાર, ક્રિયા, સંઘ છે તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર દોડાઈ જાય. યાદ રાખો, ભૂંડા દેશકાર થાય તો ભગવાનનો ભક્ત હોય એનું પણ અંતકરણ દોડાઈ જાય. એ તમે મંદિરે જ નહીં આવો તો પછી અંતકરણ ભ્રષ્ટ જ થાય ને. આ તો તમને રોજ અહીંયાથી ઇન્જેક્શન મળ્યા કરે, ઓક્સિજન મળ્યા કરે એટલે તમે જીવી જાઓ. પણ તમે મંદિરે જ આવતા બંધ થઈ જાઓ તો પછી અંતકરણ તમારું કાથી સારું રહેવાનું? ચાલો બોલો, પછી ભ્રષ્ટ જ થાય, બરાબર. એટલે મંદિરે રોજ આવવાનું. આ મેઇન જગ્યા છે, ઓક્સિજન સિલિન્ડર છે, બાંધીને જ રાખવાનો રોજ. ચલો. તેને વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતકરણ દોડાય અને તેના સ્વભાવનો ઠા ન રહે. ને માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંઘ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંઘ, રૂડી ક્રિયા તેને વિશે સદા પ્રવર્તવું, પણ ભૂંડા દેશ કાળાદિકનો સંઘ કરવો જ નહીં. એટલે મહારાજે શું કહ્યું છે? ભૂંડા દેશકાર દેખાય, તમારો પ્રાણ જતો હોય, ધન જતું હોય, એવું કંઈ પણ હોય તો ત્યાં શું કહેવાનું? 1 મિનિટ, હમણાં 200 માણસને લઈને આવું છું. અને પછી શું કરવાનું? ત્યાંથી રણછોડ રાયની જય. સમજી ગયા ને? ભાગી જ જવાનું મારી જેમ. હું એવી રીતે જ કહેતો હતો. ચોકમાં મને આની જોડે મગજમારી થઈ. હું કહું તું ઊભો રહે, હમણાં 200 માણસને લઈને આવ્યો. અત્યાર સુધી એ રાહ જોઈ જ મારી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સ્વરમ ભક્ત